જૂનાગઢની વાત કરીએ। જૂનાગઢમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સહાયની માંગ કરવામાં આવી રહી છે। 30% બચી ગયેલા કેરીના પાકને પણ નુકસાનની ભીતિ છે। છેલ્લા 3 દિવસ પડી રહેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। આ ઉપરાંત કેરી, તલ, અડદ જેવા મગ જેવા પાકોને પણ નુકસાન પહોંચ્યું છે। કેરીની પરિસ્થિતિ ફેલ છે। આ વખતે 10-20% હતું, એમાં 10-15% ખરી ગયો, 5% જેવું રહ્યું છે। કઈ રીતના પરિસ્થિતિ છે આ વખતે 4-5 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે। હવામાન વરસાદ ને બધી વાવાઝોડું બધી સાથે ચાલુ જ છે। એમાં બહુ ને પાછું આ નુકસાની આવી ગયા। ફાલ બહુ વખતે આવ્યો હતો, પણ હવામાનના હિસાબે બધી બીમારી થવી બધે ખરી નહીં, ફેલ થઈ ગયો। અચાનક વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે કેરીઓ ખરી જતા આ વખતે કેરીનો પાક સારો હતો, પણ વાવાઝોડાના કારણે બધી કેરીઓ ખરી જતા ખાવા લાયક પણ કેરી રહી નથી। ઘર પૂરતી પણ કેરી ખાવા લાયક રહી નથી, એટલી પણ કે ઘરમાં પેલા ખાઈ શકીએ એટલે એટલું નુકસાન થયું છે। વાતાવરણ ફેરના લીધે, વાવાઝોડાના લીધે જે અમારો પાક હતો એ બધો થોડોક રિજેક્ટ થઈ ગયો છે। એના લીધે જે અમારી પાસે ક્વોલિટી આગળની વરસાદ વગરની પડી છે તંદી પહેલે એ ત્યાં અમે વેચાણ કરીએ છીએ। એનો અત્યારે ભાવ છે 900 રૂપિયાથી લઈને 1400 સુધીમાં અમે વેચાણ કરીએ છીએ। બાકી જે આગળનો જે ફાલ હતો એ અમારો અત્યારે બહુ નુકસાની આવી।